ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે બસ સ્ટેશનની સફાઈ કરી સ્વચ્છતા હી સેવા અભિયાનનો કરાવ્યો પ્રારંભ। સ્વચ્છતાના સંકલ્પને સાકાર કરવા અપીલ કરતા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત। રાજ્યભરમાં 17 સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત પાટણ જિલ્લા 17 સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। ત્યારે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર બસ સ્ટેશન ખાતે હાથમાં ઝાડુ લઈ બસ સ્ટેશનની સફાઈ કરી સિદ્ધપુર ખાતે સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવી હતી। સફાઈ અભિયાનની શરૂઆત કરાવ્યા પછી કેબિનેટ મંત્રીએ સિદ્ધપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ આયોજિત સહકારી સંમેલન હાજરી આપી હતી। કેબિનેટ મંત્રી દ્વારા સિદ્ધપુર સરસ્વતી નદીમાં નવા પ્રકલ્પો તેમજ સિદ્ધપુર નગરપાલિકા બ વર્ગમાંથી અ વર્ગનો ગ્રેડ મળવાને લઈ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતને સિદ્ધપુર પટની દેવી પૂજક સમાજ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી। સ્વચ્છતા અભિયાન અંતર્ગત કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે બસ સ્ટેશનની સ્વચ્છતા કરી જાહેર જનતા આ સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી। મંત્રીએ સ્વચ્છતા કર્મીઓની સેવાઓને બિરદાવી હતી। સ્વચ્છ અભિયાન આપણા સૌનો પ્રસંગે છે, જેથી સ્વચ્છ ભારત મિશનના જોડાવા સિદ્ધપુર નગરજનોને અપીલ કરવામાં આવી હતી। આ અભિયાન અંતર્ગત કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સૌએ સ્વચ્છતાના શપથ લઈ સ્વચ્છતાના સંકલ્પને સાકાર કરવા પ્રયત્ન કરવો જોઈએ। વધુમાં જણાવતા મંત્રીએ કહ્યું કે નિર્માણ પામેલા સારા પ્રકલ્પો વિશે જનજાગૃતિ આવે તે માટે જનમુખે સંવાદ થવો જોઈએ, લોકો સમક્ષ સાચી વાત લઈ જવી જોઈએ। આ પ્રસંગે રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક, સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, નગરપાલિકા ઉપપ્રમુખ સોનલબેન ઠાકર, સિદ્ધપુર ને પાટણ એપીએમસી ચેરમેન અનુક્રમે વિષ્ણુભાઈ પટેલ અને સ્નેહલભાઈ પટેલ, સંગઠનના આગેવાનો રમેશભાઈ સિંઘવ, નંદાજી ઠાકોર, શંભુભાઈ દેસાઈ ઉપરાંત પદાધિકારી, આગેવાનો અને સફાઈ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર લક્ષ્મીચંદ સોલંકી, પાટણ। આજે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમને 75મું વર્ષ એમના જન્મદિવસની ઉજવણી પ્રસંગે સમગ્ર દેશની અંદર 15 દિવસનું પખવાડિયું ઉજવાય છે, એટલે 17 તારીખથી 2 ઓક્ટોબર સુધી। અને એની અંદર ખાસ કરીને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો જે સંકલ્પ છે એ સંકલ્પ કેવી રીતે પૂર્ણ થાય, સમગ્ર દેશના લોકોને 140 કરોડ જનતાને કેવી રીતે ફાયદો થાય, એની સાથે સાથે વિશ્વમાં ભારત એ ત્રીજી મહાસત્તા બને, આત્મનિર્ભર બને, લોકલ ફોર વોકલ થાય, એ પ્રકારની અનેક વસ્તુઓના કામ ચાલી રહ્યા છે। ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 1.5 લાખથી વધારે પ્રસંગો કરીને સમગ્ર ગુજરાતમાં કહી શકાય કે આટલી મોટી સેવાકીય સંસ્થા કોઈના જન્મદિવસે થઈ હોય તો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો છે આ એક વિશ્વ રેકોર્ડ છે। અને એના ભાગરૂપે આજે સિદ્ધપુરમાં સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। અમારા રાજ્યસભાના સભ્ય મયંકભાઈ, મારા પાર્ટીના વિશિષ્ટ આગેવાન નંદાજીભાઈ, બધા જ આગેવાનોએ ભેગા થઈને આજે એક શપથ સાથે અહીં આગળ સ્વચ્છતા કરીને એક ઉદાહરણ પૂરું પાડીને એક સંકલ્પ કર્યો છે કે હું મારા જીવનમાં 1 વર્ષમાં 100 કલાક આપીશ, દર અઠવાડિયે 2 કલાક આપીશ। સ્વચ્છતા એ આપણા માટે બહુ જરૂરી છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સ્વચ્છતા આ દેશમાં રહે એના કારણે 11 કરોડથી વધારે સ્વચ્છતા માટેના શૌચાલય બનાવ્યા। અનેક પ્રકારના સંકલ્પો લઈને આજે ભારત ધીમે ધીમે આદરણીય જે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીનું જે સપનું હતું એને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ જ એનાથી એ વધુ ગતિથી આજે સ્વચ્છતા માટેના કાર્યક્રમો થાય છે, એના ભાગરૂપે આજે લેવાયા છે। આપ સૌના માધ્યમથી હું પણ બધાને અપીલ કરું છું કે આપણાથી શરૂઆત કરી, આપણા ઘરથી શરૂઆત કરી, આપણા મહેલાથી શરૂઆત કરી, આપણી સોસાયટીથી માંડીને બધા જ ક્ષેત્રમાં સ્વચ્છતા એ આપણા માટે મહત્ત્વની છે। આપ સૌનું યોગદાન રહે એવી આપ સૌને મારી વિનંતી। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।